નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. તળાજામાં આધેડની કોહવાઈ ગયેલી હાલતે લાશ મળી આવી. આજ રોજ તારીખ 25/4/2025 શુક્રવારે સાંજના 6 કલાકે મનસુખભાઈ ગણેશભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 60ની તળાજા નજીક મામલતદાર કચેરી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય ત્યાં પોતાના જ ઘરે તેમની લાશ મળી આવી હતી. આધેડ મનસુખભાઈના પુત્રના જણાવ્યા અનુસાર વાત કરીએ તો આધેડના પુત્ર અને પત્ની તળાજા તાલુકાના હબુકડ ગામે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મનસુખભાઈ હાલ પોતે ઘરે એકલા રહેતા હોય કોઈ કારણોસર તેમનું આજથી 3 દિવસ પહેલા મૃત્યુ નિપજ્યું હોય તેવું આધેડના પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ મનસુખભાઈને મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તળાજા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સત્ય અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે. આવા અવનવા સમાચારો માટે અમારી થર્ડ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર, ધન્યવાદ. મુકેશભાઈ, શું કામ કરો તમે વડીલ? ખેતી કામ કર્યું. હા, ડેડ બોડી કોની મળી છે? મારા પપ્પાની છે. શું નામ છે એમનું આખું? મનસુખભાઈ ગણેશભાઈ, ગામ તળાજા. એ શું કામ કરતા હતા? એ ભંગારની ધંધો કરતા. એ ડેડ બોડી ક્યાંથી મળી અને કેવી રીતે મળી? મારા ઘેરેથી મળી છે અમને. અમે તો વાડીઓમાં હતા, અમને કાંઈ ખબર નથી. અત્યારે 3 દી થઈ ગયા છે માથેથી. એ મને ખબર નથી. અમે એના છોકરા છીએ. અત્યારે મેં ભાગ રાખેલો છે વાડીમાં. મને ખબર નથી. હું આવ્યો ત્યારે મને ખબર પડી. પછી આમાં ઓલા થઈ ગયા હતા, ભૂલી ગયા. મેં જોયું તો મારા બાપાને પછી ફોન કર્યા અમે બધાને. તો અમારા હગાવાલા આવ્યા બધા. તમને કે લાગે છે કોઈની ઉપર શક છે? કોઈ માર્યા હોય કે કઈ રીતે માર્યા હોય? શક તો નથી. આમ લાગે છે અમને. એવું લાગે તો કાળું મોડું પડી ગયું એટલે અમે કેવી છું. એટલે તમને એવું લાગે છે હત્યા છે કે પછી હાથે મરી ગયા છે? એ તો એવું લાગે મને. તો આમ મરી ગયા એમ લાગે. હાથે મર્યા છે, કોઈ માર્યા નથી ને? મારે એવું નથી લાગતું.